નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાત જિલ્લામાં સાબરકાંઠા ગુજરાત 16/12/2024 થી 20/12/2024 સુધી પરિચય પ્રેક્ટિસ માટે 16/12/2024 ના રોજ 100 કોપ્સ રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની પ્લાટૂન શ્રી રતુલદાસ કમાન્ડન્ટ 100 કોર્પ્સ રેપિડ એક્શન ફોર્સના માર્ગદર્શન નિર્દેશા હેઠળ જિલ્લા સાબરકાંઠા સંવેદનશીલ રાજ્ય ગુજરાત તારીખ 16/12/2024 થી 20/12/2024 સુધી શ્રી જાલમસિંહ આસિસ્ટન્ટ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ પરિચિતતા કવાયત માટે મોકલેલ છે। આ સંદર્ભમાં આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, આઈપીએસ શ્રી જાલમસિંહ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર જીંદી વિદ્યાધર ભેરીએ જિલ્લામાં આરએએફ દ્વારા હાથ ધરવામાં આવતી પરિચય કવાયત વિશે માહિતી આપી હતી। મેક એકલ ફોર્સ પરિચય વ્યાયામ માટે નિયુક્ત પ્લાટૂનનું મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરવી અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવા, જિલ્લાના વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે મુલાકાત કરવી અને રમખાણો અને અન્ય બાબતો વિશે ભૂતકાળમાં થયેલી પ્રવૃત્તિઓ પરિચયની કવાયત કરી અને તે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો અને વ્યવસ્થા વિશેની મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા, વિસ્તારોમાં કટોકટીની સ્થિતિમાં સાંપ્રદાયિક ફરજોના નિભાવને મજબૂત બનાવવા માટે પરિચયની કવાયત માટે હાજર પ્લાટૂન પર્યાવરણની જાળવણી માટે તે વિસ્તારોને સ્વચ્છ અને મનોરંજક રાખે છે। તે જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન, રમતગમત અને સામાન્ય લોકોમાં વિશ્વાસ વધારવાના કાર્યો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે। પરિચયની કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો અને સામાજિક તત્વો સામે સખત પડકાર ઊભો કરી અને કાયદા અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદરૂપ બનવાનો છે। તેથી આજે 16/12/2024 ના રોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ગ્રામ્ય ખાતે પરિચય કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ પરિચય કવાયતમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે। સોએબ શેખ, હિંમતનગર ખબર, રમેશ સત્યની સાથે। મેઇન કામ છે રાયટ કંટ્રોલ, જે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ બનાવ બને કે એવું જરૂરી નથી કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જ બને, કોઈ પણ ठाकुर ने तरीके करना, अपने एरिया का नाम अच्छा करना। अगर कोई घटना हो जाती है, अभी यहाँ पे कोई घटना हो जाती है, पूरे देश में एक एरिया बदनाम हो जाएगा। बदनाम होता है कहीं पे घटना होगी, अपना एरिया बदनाम नहीं होता, अपनी कम्युनिटी बदनाम नहीं होगी, अपना समाज को